હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે દીકરાઓ છે લાસ્ટ લેક્ચરની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ જે છે એના પેરેગ્રાફ જોતા હતા. હવે આજનો સેશન છે એ આપણે પ્રેક્ટિસ કરવાના છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની. તો પહેલાં અહીંયા છે હું સવાલ લખું છું તમારા માટે દીકરાઓ. માની લો કે આપણો સવાલ છે, સોરી આમાં બે નંબર હતા, મારે બે મળી ગયા. Amitabh said, may I lock this answer? મગજ હવે બધાનું બેટા અહીંયા હોવું જોઈએ. Rahim said, yes, you can lock it. So Amitabh said, do you have doubt about it? Do you have doubt about it? So Rahim said, how can there be any doubt when you are here, sir? How can there be any doubt when you are here, sir? ચલો બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આ આપણો આખો પેરેગ્રાફ અહીંયા મેં લખી દીધો છે. હવે એક એક સેન્ટેન્સ છે એનો આપણે ઇનડાયરેક્ટ કરશું. પહેલા વાક્યમાં એવું લખ્યું છે બેટા કે અમિતાભ સેડ મે આઈ લવ ધીસ આન્સર. તો પ્રશ્નાર્થ છે, આપણે બધાને ખબર પડી છે. તો પહેલા તો અહીંયા છે હું લખીશ અમિતાભ બોલનાર. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે મારે અહીંયા શું લખવું પડશે? આસ્ક્ડ. સાંભળનારમાં કોણ આવી જશે? અહીંયા રહીમ. બરાબર. હવે શરૂઆત કોણથી થઈ છે? મે. તો મે છે એ WH ક્વેશ્ચન કહેવાય નહીં. એટલા માટે અહીંયા સંયોજકમાં મારે કોને લખવું પડશે? ઇફ. પછી આઈ નો ફેરફાર અમિતાભ બોલનાર પ્રમાણે છે, હું શું કરીશ? હી. હવે આ મે ને પાછળ લઈ જઈએ તો મે જે છે એનું ઇનડાયરેક્ટમાં શું થઈ જશે? માઇટ. પછી જે છે અહીંયા આવી જશે લોક. ધીસ જે છે એનું થઈ જશે ધેટ. અને આન્સર નું છે એ આવી જશે આન્સર. સેકન્ડમાં લખેલું છે રહીમ સેડ યસ યુ કેન લોક ઇટ. તો સૌથી પહેલા તો રહીમ. બરાબર. હવે ઉપર સવાલ છે, નીચે જવાબ આપ્યો છે. તો જવાબ આપે એટલે સૌથી પહેલી વાત કે અહીંયા આપણે શું લખવું પડે? રિપ્લાય. રેડી? કારણ કે ઉપર સવાલ છે, નીચે જવાબ આપ્યો છે એટલે રિપ્લાય એક તો લખવું. પ્લસ અહીંયા યસ શબ્દ આપ્યો. યસ શબ્દ આપ્યો ને પાછળ વિધાન વાક્ય છે. તો યસ, શ્યોર, ઓફકોર્સ એ બધા શબ્દો આપ્યા હોય ને પાછળ વિધાન વાક્ય આપ્યું હોય તો મેં તમને શીખવાડેલું છે કે ત્યાં તમારે કયો શબ્દ ઉમેરવો પડે? પોઝિટિવલી. પછી જે છે સંયોજક કયું? ધેટ. હવે બીજા વાક્ય મેં સાંભળનાર લખ્યો નહીં. તો ઘણા કહેતા છે સર તમે સાંભળનાર ભૂલી ગયા. હું ભૂલી નથી ગયો. બીજા વાક્યથી સાંભળનાર લખવો ફરજિયાત નથી. તમે પણ નહીં લખો તો ચાલશે, લખો તો ખોટું પણ પડતું નથી. ઓકે. સોરી, યુ બીજો પુરુષ કહેવાય. સાંભળનાર અમિતાભ પ્રમાણે શું ફેરફાર થશે? હી. આ કેન આપ્યું છે એ કેન નું હું શું કરી દઈશ? કુડ. પછી અહીંયા લોક નું લોક અને ઇટ નું આવી જશે ઇટ. અમિતાભ સે ડુ યુ હેવ ડાઉટ અબાઉટ ઇટ. તો અમિતાભે બીજી વાર સવાલ પૂછ્યો છે બેટા. ઉપર પણ પ્રશ્નાર્થ હતો, નીચે પણ પાછો અમિતાભ પ્રશ્ન બોલ્યો છે. તો આજ તો લખવાનું જ છે આપણે, પણ ભેગું આપણે શું લખી દઈએ? અગેન. શું લખી દઈશું? અગેન. તમે ફર્ધર પણ લખી શકો છો. બરાબર. તો અમિતાભ આસ્ક્ડ અગેન. હવે ડુ થી શરૂઆત થઈ છે એટલે સંયોજકમાં હું કોને લખીશ? ઇફ. હવે યુ આપ્યું છે, બીજો પુરુષ કહેવાય, સાંભળનાર. રહીમ પ્રમાણ ફેરફાર શું થઈ જાય? હી. ડુ કે ડઝ ને કાઢી નાખવું પડશે. V2 લખવાનું. તો આ હેવ આપ્યું છે. બરાબર. એનું V2 શું થઈ જશે? હેડ. અહીંયા જે છે એ કોને મૂકી દઈશું આપણે? ડાઉટ about it. બરાબર. If we had doubt about it, તો Rahim said, how can there be any doubt when you are here, sir? છેલ્લે જોજો બેટા, સર શબ્દ આપેલો છે
તો રહીમ, અને આમાં બીજું એ જો અહીંયા અમિતાભે સવાલ કર્યો તો, નીચે રહીમે પણ સવાલ જ કર્યો, મતલબ કે બંને કરતા એ સામસામા સવાલો કર્યા છે. તો આપણે આસ તો લખવું જ પડશે પહેલા તો. હવે સામા સવાલ જ આવ્યો છે એટલે કયો બીજો વર્ડ ઉમેરવાનો? ઓલ્સો. બરાબર છે કે રહીમ આસ્ક ઓલ્સો અથવા રહીમ ઓલ્સો આસ્ક. અમિતાભે તો સવાલ પૂછ્યો તો સામો રહીમે પણ સવાલ પૂછ્યો. પણ કહેવા માટે આપણે શું ઉમેરવું પડશે? ઓલ્સો ઉમેરવું પડશે. હવે છેલ્લે સર આપ્યું છે તો એ સરને દૂર કરવા માટે હું અહીંયા કોને લખીશ? વિથ રિસ્પેક્ટ. કોને લખવું પડશે? વિથ રિસ્પેક્ટ. બરાબર. હવે હાવ થી શરૂ થયું છે એટલે હાવ તો WH કહેવાય એટલે હાવ નું હાવ લખીએ. પછી અહીંયા ધેર. હવે આપ્યું છે કેન. કેન નું મારે શું કરવું પડશે? કુડ. પછી બી એની. હવે બેટા છે હું આ ફર્સ્ટ સેન્ટેન્સ છે ને એને દૂર કરી અથવા તો છે ને અહીંયા જ તે લખી દઉં છું. ધ્યાન આપજો જરાક. થોડુંક અહીંયા છે જગ્યા ઓછી છે. એની ડાઉટ લખેલું છે ને બરાબર, એની સુધી હું કાઢી નાખું છું બરાબર, અને બાકીનો સેન્ટેન્સ ત્યાં જ તમને એનો આન્સર લખી દઉં છું. એની ડાઉટ. પછી વેન એમનેમ રહેશે. આ યુ એનું અમિતાભ પ્રમાણે હી. આર લખેલું છે એમ થઈ જશે વોઝ. હિયર લખેલું છે એનું થઈ જશે ધેર. અને હવે સર કે ક્વેશ્ચન માર્ક ક્યાંય આવશે નહીં. બરાબર. આજે ચોથું વાક્ય અધૂરું રહી ગયું છે ને બેટા, એ અહીંયાથી પૂરું ગણવાનું. બરાબર છે. પેલો ડાઉટ શબ્દ છે એને લઈને. ઓકે. તો આ રીતે જે છે એ તમારો પેરેગ્રાફ છે તે આ બનશે. પણ જે બાળકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો યાદ હશે બરાબર છે એને જ આ પેરેગ્રાફની અંદર સમજ પડી શકે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો જે લોકો ભૂલી ગયા છે એમને આમાં કાંઈ ખબર પડી હશે નહીં. બરાબર. પછી આમ માથું ખંજોળતા હશે, આ સર હું એકલા એકલા બોલે છે. સર એકલા એકલા નથી બોલતા, સર નિયમો સહિત જ બોલે છે. તને નિયમ મગજમાં નથી. બરાબર છે. અને નિયમોવાળા વિડીયો લેક્ચર પાછા કાઢવા, નિયમોવાળી PDF પાછી કાઢવી, એને પાછી વાંચવી પડે, એને પાછી યાદ કરવી પડે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એના પેરેગ્રાફ છે તે તમને આવડશે, નહીતર આવડશે નહીં. આપણે આનું પ્રેક્ટિસ સેશન નહોતું લીધું એટલે જ આજે આપણે આનું પ્રેક્ટિસ સેશન લીધું છે. ઓકે. અને હવેથી તો હું એવી જ ટ્રાય કરીશ કે એક લેક્ચરની અંદર છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના વાક્યો છે અને લઉં બરાબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને પણ લઉં અને સાથે સાથે ડુ એઝ ડાયરેક્ટેડ પણ લઉં. અને બાકીનો જે સેશન હોય ને એમાં આપણે યુનિટ કે જે ચલાવવું હોય તે ચલાવી, જેથી કરીને રોજ થોડા થોડા પેરેગ્રાફ આપણે કરશું બેટા તો પછી ભૂલાય નહીં. બરાબર. એવી હું ટ્રાય કરીશ. પણ વિડીયોમાં કેવું થશે કે એક તરફ યુનિટ ચાલતું હોય ને પછી પાછું આને એટલે મારે 2 વિડીયો છે કરવા પડશે. જેમ સમય મળશે એ પ્રમાણે હું તમારા માટે તે કરીશ. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં અત્યારે આપણે પહેલા જઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં, નેક્સ્ટ લેક્ચરમાં નહીં. અને દીકરાઓ ખાસ હું વારંવાર વિડીયોમાં કહેતો રહેતો હોઉં છું કે કોઈ પણ એવું નહીં માનતા કે આપણને છે સરકાર ધોરણ 10 નું સર્ટિફિકેટ એમનેમ આપી દેશે. બરાબર છે. જેટલું ચાલશે, જ્યાંથી સ્કૂલ ખુલશે ને બેટા ત્યાંથી એ લોકો ભણાવવાનું શરૂ કરવાના છે અને એટલા સિલેબસમાંથી એક્ઝામ લેવાના છે. એટલે કોઈ લાઇટલી લઈને બેસી નહીં જતા અને 1 વર્ષ બગાડવાનો કોઈ મતલબ હોતો નથી. બરાબર. દુનિયામાં આવ્યા છીએ તો થોડુંક સ્ટ્રગલ ક્યારેક કરવું પડે. અને એવું માનીએ કોઈ બેસી નહીં જતા કે આમનામ આપણે પાસ થઈ જવાના છીએ. બરાબર. અને મસ્ત આપણને તો જોરદાર માર્ક્સ બધા આપી દેવાના છે. કંઈ નહીં મળે એટલે મહેનત કરવા મળજો. નવરા નકરી છે, ગેમો રમતા નહીં, મમ્મી અને પપ્પાને હેરાન કરતા નહીં. નહીં તો અમુક તો ઘરે રહે ને તો મમ્મી પપ્પાને ટેન્શન વધી જાય. હા હેરું હવે સ્કૂલ ખુલે ને તો હારું. અમારા ઘણા અંગે વાલીઓના ફોન આવ્યો સર સ્કૂલ ક્યારે ખુલે, હવે લઈ જાઓ ને. વિચાર કરો કેવા કંટાળી ગયા છે એના છોકરાઓથી, કારણ કે અમુક નોટ હોય જ એવી. શ્યામ said, how should I pay the bill? The shopkeeper said, do you have a credit card? A credit card. Shyam said, yes, sure. હવે વિદ્યાર્થી મિત્રો બધાનું ધ્યાન જે છે ફરીથી આ બાજુ
હવે પહેલું વાક્યની અંદર તમે જુઓ તો શોપકીપર સેડ યોર પેકેટ્સ એન્ડ બિલ આર રેડી. બરાબર, વિધાન વાક્ય છે. શોપકીપર, હવે આમાં છે ને વિધાન છે એટલે તમે ટોલ તો લખી શકો, પણ એણે શ્યામને કીધું છે કે તમારા પેકેટ અને બિલ રેડી છે. એ પ્રકારની માહિતી આપી પણ કહેવાય. તમે ટોલની જગ્યાએ અહીંયા ઇન્ફોર્મ્ડ પણ લખી શકો છો. બરાબર, ઇન્ફોર્મ પણ લખી શકો. પછી અહીંયા સાંભળનારમાં કોણ છે તો કે શ્યામ. સંયોજક તરીકે છે હું કોને લખી દઈશ? ધેટ. હવે અહીંયા યોર આપ્યું છે. બરાબર, યોર કેટલા પુરુષ કહેવાય? બીજો. સાંભળનાર શ્યામ. શ્યામ પ્રમાણે હું કોને લખી દઈશ? હિઝ. પછી જે છે અહીંયા હું કોને મૂકી દઈશ? પેકેટ્સ. પછી અહીંયા મૂકી દઈએ એન્ડ. પછી અહીંયા મૂકી દઈશું બિલ. આર આપેલું છે એનું જે છે હું શું કરી દઈશ અહીંયા તો વર. અને પછી કોને મૂકી દઈએ આપણે? રેડી. બરાબર. સેકન્ડ સેન્ટેન્સ છે શ્યામ સેડ હાઉ શુડ આઈ પે ધ બિલ. સામો સવાલ કર્યો, સોરી એને પ્રશ્ન પૂછ્યો. શ્યામ asked how, પછી આઈ નો ફેરફાર શ્યામ પ્રમાણે કરી દઈએ હી. પછી આ શુડ નો મૂકી દઈશું અહીંયા શુડ. પછી પે, પછી ધ, પછી બિલ. બરાબર, how he should pay the bill. તો shopkeeper said, do you have a credit card? તો shopkeeper, પછી આપણે છે પ્રશ્નાર્થ વાક્ય છે. આને સવાલ લખો, આને સામો સવાલ કર્યો છે asked also અથવા તો also asked. બરાબર છે, કારણ કે સામા સવાલ આવ્યો. ડુ આપ્યું અને સંયોજકમાં if લેવું પડશે. યુ બીજો પુરુષ કહેવાય. સાંભળનાર શ્યામ પ્રમાણે ફેરફાર કર્યો એટલે હી થઈ જશે. ભૂતકાળનું રૂપ મૂકવું પડે. ડુ ડઝ નીકળી જાય તો હેવ નું ભૂતકાળ થઈ જશે હેડ. પછી આવી જશે અ ક્રેડિટ કાર્ડ. હવે લખ્યું છે શ્યામ સેડ યસ શ્યોર. તો પહેલા તો યસે કીધું, શ્યોરે કીધું, વાક્ય અધૂરું છે, પૂરું કરવું પડે. આણે એમ કીધું કે ડુ યુ હેવ અ ક્રેડિટ કાર્ડ? શું તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે? તો આણે કીધું હા ચોક્કસ. તો આખું કીધું એ શું કીધું હોય? યસ આઈ હેવ અ ક્રેડિટ કાર્ડ. બરાબર, તો આપણે પૂરું જ લખવું પડે કારણ કે અધૂરા વાક્ય પૂરા કરવા પડશે. શ્યામ જવાબ આપ્યો છે એટલે હું શું લખીશ? રિપ્લાઈડ. અને આ યસ શ્યોર એના માટે મારે કયો શબ્દ ઉમેરવો પડશે? પોઝિટિવલી. પછી સંયોજક તરીકે છે એ મારે શું લખવું પડે? ધેટ. હવે મારે શું કરવાનું છે? વાક્ય પૂરું કરવાનું છે ને, તો હંમેશા ઉપરના વાક્ય બધી પૂરું થઈ જાય. અહીંયાથી આપણે પૂરું કરીએ કે હી હેડ અ ક્રેડિટ કાર્ડ. બરાબર છે, આ રીતે વાક્ય પૂરું થઈ જશે. આ તમારો સેકન્ડ આજનો પેરેગ્રાફ. પાછું એ થર્ડ મારી દીધું, સોરી આ સેકન્ડ જ છે આજના સેશન માટે. બરાબર છે, નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ બેટા. નેક્સ્ટ પેરેગ્રાફ લખી દો પેલા બોર્ડ પર. થર્ડ પેરેગ્રાફ પરથી લખીએ એટલે આપણે જગ્યાની છે પ્રોબ્લેમ આપણે. જેક સેડ પ્લીઝ કમ વિથ મી. તો જુહી સેડ sorry I'm busy this time. તો જુહી said sorry I am busy this time. Jack said, when will you be free? So Juhi said, you can call me after an hour. You can call me after an hour. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો. પહેલું વાક્ય છે જેક સેડ પ્લીઝ કમ વિથ મી. આજ્ઞાર્થ વાક્ય છે, તમને બધાને જ ખ્યાલ આવી છે. બરાબર, તો હવે જેક પ્લીઝ કીધું જ છે,
ત્યાંથી દરેકને ખબર પડી જાય કે હા સર મને ખબર પડી ગઈ આમાં રિક્વેસ્ટેડ મૂકવાનું છે, બરાબર છે. એ ન ખબર પડે ને તો જય શ્રી કૃષ્ણ કે પ્લીઝ આવે અને આજ્ઞામાં રિક્વેસ્ટેડ મૂકવું પડે એ પણ ન ખબર પડતી હોય તો ઇનડાયરેક્ટ આવડી ગયું આપણે. બહુ સરસ. ઓકે, ધ્યાન રાખજો એટલે મગજ અહીંયા રાખજો. સાંભળનારમાં જે છે બેટા અહીંયા કોણ આવશે? જુહી. હવે આમાં તમે જોઈ શકો છો કે આજ્ઞામાં ક્યાંય નકાર નથી, એટલા માટે સંયોજક કયું મૂકી દેવાનું છે આપણે? ટુ. હવે તમને અહીંયા શું આપેલું છે? કમ. તો મેં તમને લખાવેલું છે કે કમ નું આપણે શું કરવું પડશે? ગો. ટુ ગો પછી શું મૂકી દઈએ? વિથ. હવે મી નો ફેરફાર જેક પ્રમાણે શું કરી દઈએ? હિમ. ઓકે. જુહી સેડ સોરી આઈ એમ બિઝી ધીસ ટાઈમ. પહેલા તો જુહી સોરી માટે આપણે શું લખવું પડે? અપોલોજાઇઝ્ડ. બરાબર છે. આને અપોલોગાઇઝ્ડ નથી કહેવાનું. શું કહેવાનું છે? અપોલોજાઇઝ્ડ કહેવાનું છે. આ ભૂલતા નહીં તો ઘણા કહેશે અપોલોગાઇઝ્ડ. આ અપોલોગાઇઝ્ડ નથી હો ભાઈ, અપોલોજાઇઝ્ડ. ઓકે. પછી જે છે ને તમે અહીં અપોલોજાઇઝ મૂકી ફૂલ સ્ટોપ મૂકીને એન્ડ રિપ્લાઇડ અથવા એન્ડ ટોલ કરીને લખી શકો અને ડાયરેક્ટ સંયોજક ધેટ મૂકીને વાક્ય જોડી પણ શકો કે જુહી અપોલોજાઇઝ ધેટ. આઈ નો ફેરફાર જુહી પ્રમાણે આપણે છોકરી પ્રમાણે કરીએ એટલે થઈ જશે શી. એમ છે એનું કરી દેવાનું વોઝ. પછી અહીંયા આવી જશે બીઝી. ધીસ આપ્યું છે એનો આપણે શું કરી દઈશું? ધેટ. અને ટાઈમનું મૂકી દઈએ ટાઈમ. જેક સેડ when will you be free? પ્રશ્નાર્થ છે, સિમ્પલ. તો પહેલા તો જેક પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે શું મૂકશું? આસ્ક્ડ. હવે અહીંયા WH છે એટલે સંયોજકમાં when. યુ નો ફેરફાર સાંભળવા જુહી પ્રમાણે શું કરીએ આપણે? શી. વિલ આપેલું છે, વિલ નું શું કરશું? would. પછી અહીંયા કોને મૂકી દઈએ? બી. પછી અહીંયા મૂકી દઈશું આપણે ફ્રી. જુહી સેડ યુ કેન કોલ મી આફ્ટર એન અવર. તો વિધાન છે, રિપ્લાય આપ્યો કહેવાય. તો જુહી રિપ્લાઇડ. સંયોજક તરીકે આપણે શું મૂકશું? ધેટ. યુ નો ફેરફાર છે એ આપણે કરી દઈએ કોની પ્રમાણે? જેક પ્રમાણે. હી. આ કેન આપ્યું છે એ કેન નો આપણે કરી દઈએ કુડ. કોલ. મી નો ફેરફાર જુહી પ્રમાણે કરવાનું છે, શું કરી દઈશું? હર. આફ્ટર એન્ડ અવર. બરાબર છે. તો આ થઈ ગયો તમારો પેરેગ્રાફ. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ દીકરાઓ. તમે પણ આટલા જ સહેલાઈથી બીજા પેરેગ્રાફ બનાવી શકો છો, પરંતુ જો તમે લોકો નિયમો મગજમાં રાખશો તો અને પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશો તો મારા બનાવેલા પેરેગ્રાફને પછી જવાબો જોયા વગર જાતે ટ્રાય કરવા પડે તો અને તો જ તમને લોકોને છે તે આવડી શકે, નહીંતર નહીં આવડે. નેક્સ્ટ લઈએ આપણે હવે 4. યોગેશ said, have you checked the notes, sir? Have you checked the notes, sir? So Mr. Patel said, yes, sure. Mr. Patel said, yes, sure. અધૂરું છે, ઘણા સમજાઈ ગયું છે. પછી હજી પાછું છે ટેક ધેટ. તો આ પાછું આજ્ઞાત છે. ટેક કારણ કે ક્રિયાપદ કહેવાય, બરાબર. યોગેશ said, when will you give us projects? યોગેશ, when will you give us projects? So Mr. Patel said, I'm preparing the list. Mr. Patel said, I'm preparing the list. I am preparing the list. ચલો હવે આપણે આન્સર બનાવીએ બેટા. ચાલો હવે ધ્યાન આપજો. તો યોગેશ said, have you checked the notes, sir? તો પહેલા તો યોગેશ
asked, કોને પૂછ્યું છે? મિસ્ટર પટેલ. સર શબ્દ છેલ્લે આપ્યો છે એની માટે લખવું પડશે with respect. બરાબર? have થી શરૂઆત થઈ છે બેટા, એટલે સંયોજક કયું લેવું પડે? if. યુ નો ફેરફાર સાંભળનાર મિસ્ટર પટેલ પ્રમાણે શું થઈ જશે? he. have આપેલું છે તે have નું આપણે શું કરવું પડે? had. પછી અહીંયા આપણે કોને મૂકી દઈએ? checked. અને પછી મૂકીએ the notes. બરાબર? આ નોટ એટલે તમારી નોટ હોય ને એની જ વાત થાય છે. મિસ્ટર પટેલ said yes sure. તો પહેલા તો આપણે અહીંયા લખી દઈએ મિસ્ટર પટેલ. ઓલાએ સવાલ પૂછ્યો અને જવાબ રિપ્લાય યસ શ્યોર છે, પોઝિટિવલી મૂકવું પડશે. સંયોજકની અંદર પાછું કોને લખશું? ધેટ. અધૂરું છે વાક્ય, પૂરું કરવું પડશે. આણે એમ પૂછ્યું કે હેવ યુ ચેક ધ નોટ્સ? તો આણે કીધું કે યસ આઈ હેવ ચેક ધ નોટ્સ. તો અહીંયાથી જ પૂરું કરી દઈએ. હી હેડ checked the notes. Ready? પછી યોગેશ said when will you give us projects? તો યોગેશ પછી અહીંયા લઈ લઈએ આપણે asked again. પછી શું મૂકીએ અહીંયા? when. હવે યુ નો ફેરફાર કરી દેવાનો છે મિસ્ટર પટેલ પ્રમાણે. he will નું શું કરશું આપણે? would. પછી મૂકી દઈએ give. us નું કરી દઈએ them. projects નું projects. પછી આ પૂછે મિસ્ટર પટેલ said I am preparing the list. તો પહેલા તો મિસ્ટર પટેલ replied સંયોજક તરીકે that. I નો ફેરફાર મિસ્ટર પટેલ પ્રમાણે શું કરશું બેટા આપણે? he. am આપેલું છે એનું કરી દઈએ was. પછી એ મૂકી દઈએ આપણે preparing. પછી એ મૂકીએ there. list ઓકે. તો આ થઈ ગયો તમારો ચોથો પેરેગ્રાફ. હવે જરા હું ટાઈમ જોઈ લઉં અને પછી આપણે આગળ વધી શકીએ એમ છીએ કે નહીં એને ચેક કરી લઈએ. એક પેરેગ્રાફ છે હજી આપણે બનાવી શકશું. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ આપણે બેટા. પાંચ સીમા said I had a nice dress. I had a nice dress. So Leela said from where had you bought it? From where had you bought it? So Seema said, no, it was received like a gift. Seema, no, it was received as a gift. So Leela said, it's okay. Leela said, it's okay. Now hear me. Now hear me. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. તો સીમા said, I had a nice dress. પહેલા તો વિધાન વાક્ય બરાબર છે. તો સીમા told Leela. સંયોજક તરીકે બેટા આપણે કોને લખી દઈએ? that. બરાબર? અને I had a nice dress જે કીધેલું છે ને એમાં તમે told ની જગ્યાએ inform પણ લખી શકો છો કારણ કે એક પ્રકારની ઇન્ફોર્મેશન પણ આપી કહેવાય. I નો ફેરફાર સીમા પ્રમાણે કરી દઈએ she. had છે એનું તો had જ રહેશે કારણ કે એનું કંઈ થશે નહીં. પછી અરે હા સોરી માય મિસ્ટેક. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હમણાં હું જ ભૂલી જાત તમે કહેવામાં. અહીંયા જે હેડ લખ્યું છે બરાબર છે એ ક્રિયાપદ છે, પૂર્ણ ભૂતકાળનું હેડ નથી. જો પૂર્ણ ભૂતકાળ આપે ને તો આપણે પૂર્ણ ભૂતકાળ રહેવા દઈએ, પણ તમારી જાણ ખાતર V1 કોણ છે? હેવ. V2 કયું છે? હેડ. અને V3 પણ એનું શું થાય? હેડ.
એટલે અહીંયા આ જે હેડ તમને આપ્યું છે ને બેટા એ તમને શું આપ્યું છે V2 આપ્યું, મતલબ કે સાદો ભૂતકાળ આપ્યો, બરાબર છે. હવે સાદા ભૂતકાળ આપણે પૂર્ણ ભૂતકાળ કરવો પડે. પૂર્ણ ભૂતકાળની રચના શું? હેડ પ્લસ V3. તો પહેલા તો આ એક હેડ અને પ્લસ આ હેડનું પાછું V3 શું થશે? હેડ. એટલે બે વખત હેડ લખવું પડશે, બરાબર. જ્યારે ને તમે એમને બે વખત હેડ લખી દે ને તો ઘણાને ખબર ના પડે કે કેમ આવ્યું. એટલે આ હેડ જે છે એ સાદો ભૂતકાળ છે, એનો પૂર્ણ ભૂતકાળ કરવા માટે બે વખત હેડ લખવું પડે. એક હેડ સહાયકારક ક્રિયાપદ, એક હેડ V3, બરાબર. નાઇસ. હમણાં મારી જ ધ્યાન બહાર રહી જાત. લીલા સેડ ફ્રોમ વેર હેડ યુ બોટ ઇટ. જો આમાં પ્રોબ્લેમ નહીં આવે, અહીંયા હેડ એ છે ને V3 છે, એટલે આ પૂર્ણ ભૂતકાળ કહેવાય, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. પણ આમાં તો હેડ પછી V3 હતું જ નહીં, એટલે એ સાદો ભૂતકાળ કહેવાય, બરાબર. તો લીલા આસ્ક્ડ, પ્રશ્નાર્થ છે આસ્ક. ફ્રોમ વેર આપ્યું છે તો તમારે એને ત્યાં એમ જ રહેવા દેવાનું, ફ્રોમ વેર. પછી યુ નો ફેરફાર કરી દેવાનો તમારે કોની પ્રમાણે? સીમા પ્રમાણે. શી. હેડ એમનેમ જ રહેશે, બોટ એમનેમ જ રહેશે, પૂર્ણ ભૂતકાળનું કાંઈ ન થાય. ઈટ ત્રીજો પુરુષ છે, ફેરફાર નહીં થાય. પછી છે સીમા સેડ નો ઇટ વોઝ રિસીવ્ડ એઝ અ ગિફ્ટ. તો સીમા રિપ્લાઇડ નો માટે આપણે શું મૂકી દઈએ? નેગેટિવ. સંયોજક તરીકે મૂકી દઈએ ધેટ. હવે ઈટ ત્રીજો પુરુષ, ફેરફાર થાય નહીં. વોઝ આપ્યું છે એનું કરવું પડશે હેડ બીન. પછી રિસીવ્ડ, પછી એઝ અ ગિફ્ટ. લીલા છે ઇટ્સ ઓકે, તો વિધાન છે લીલા replied that it was okay. Now hear me. હવે પ્રશ્નાર્થ છે. And હવે એને એમ કીધું છે કે મને સાંભળ. hear એટલે સાંભળવું, and requested. પછી સંયોજક હું કયું મૂકીશ? ટુ. પછી જે ક્રિયાપદ કયું છે સીધું hear. મી નો ફેરફાર લીલા પ્રમાણ કરશું હર, અને નાવ અન્ય શબ્દને છેલ્લે લઈ જઈએ, પણ નાવનું શું કરવું પડશે? ધેન. નાવ હિયર મી એ આજ્ઞાર્થ વાક્ય છે, એ કોઈ ભૂલતા નહીં, બરાબર છે. અને એટલા માટે જ મારે એને આજ્ઞાર્થ પ્રમાણે બનાવવા પડે. ઓકે, આ તમારો 5મો પેરેગ્રાફ. આજે આપણે બેટા આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે બીજા જે આપણે ટોપિક ભણ્યા છીએ એની પ્રેક્ટિસ કરશું અથવા તો નવા ટોપિકમાં આગળ વધશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય, સી યુ સૂન.